જોઈએ પંચમહાલના ગોધરામાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ નજીક અકસ્માતની ઘટના બની। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો અને જેમાં 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત થયું છે। ઘોગંબા તાલુકાના બોર ગામના પરિવારને આ અકસ્માત નડ્યો અને જેમાં પરિવારે 4 લોકોને ગુમાવ્યા છે। પંચમહાલના ગોધરામાં અકસ્માતમાં 4 લોકોના મોત। વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ નજીક અકસ્માતની ઘટના બની છે અને પરિવારમાં શોકનો માહોલ છે। ટ્રક અને એક બાઇક વચ્ચે અકસ્માત થયો જેમાં 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત થતા પરિવારમાં શોક। ઘોગંબા તાલુકાના બોર ગામનો આ પરિવાર અને જેને આ અકસ્માત નડ્યો છે। તો પંચમહાલનું ગોધરા અને જ્યાં એક અકસ્માતની ઘટના બની છે, અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। તો વડોદરા હાઈવે તૃપ્તિ હોટલ નજીક અકસ્માતની ઘટના। મારા ભાઈનામાં ફોન આવ્યો અડાદરા પોલીસ સ્ટેશનમાંથી અને મારા જીજાજી બોરથી જઈ રહ્યા હતા ગોધરા લગ્નમાં અને તૃપ્તિ હોટલ આગળ એક્સિડન્ટ થયું, બરાબર। 3 બોની હોસ્પિટલમાં આવતા 3 બોની એક્સપાયર અને મારા જીજાજી અને નોની 2-3 વર્ષની બોની છે, એકલી જીવતી છે। 5 જણમાંથી 4 જણ એક્સપાયર ને એક છે ખાલી બોની એકલી જીવી। તો આજ મુદ્દે સંવાદદાતા વિવેક સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિવેક, વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં 3 બાળકો 1 વ્યક્તિનું મોત થયું છે, શું મામલો? વાત કરીએ ગોધરા વડોદરા હાઈવે પર જ્યાં ગોધરા નજીક તૃપ્તિ હોટલ આવેલી છે ત્યાં ટ્રક ચાલક બાઇક સવારને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થતી હતી, જેમાં ઘટના સ્થળે 3ના મોત થયા હતા અને એક સારવાર દરમિયાન મોત થયું છે। ટોટલ 4 મોત થયા છે। હાલ જોવા જઈએ તો ટ્રક ચાલક જે અકસ્માત કર્યો છે એ ગંભીર પ્રકારનો અકસ્માતને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ પરિવાર છે ઘોગંબા તાલુકાના બોર ગામનો વતની હતો, જે આખા પરિવારને જે અકસ્માતનો ભોગ બનતાની સાથે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। બીજી તરફ ટ્રક ચાલક છે ફરાર થઈ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ વિવેક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ગુજરાત